નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર ધોરણ 12 વિષય અંગ્રેજી ફેબ્રુઆરી માર્ચ 2025ની અંદર જે બોર્ડની પરીક્ષા ચાલુ થવાની છે એના માટે વિષય અંગ્રેજીનું આજે આપણે પ્રશ્નપત્રનું સ્વરૂપ, બ્લુપ્રિન્ટ અને કેવું પ્રશ્નપત્ર આવશે એની આજે આપણે માહિતી મેળવવાના છીએ। તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલાં આપણે વાત કરીએ તો તમારે પેપર 3 કલાકનું રહેશે અને 100 માર્કનું પેપર ટોટલ લખવાનું થશે અને જનરલ વિકલ્પ આ વખતે દાખલ કરેલા છે એટલે એ પ્રમાણે તમારું છે એ પ્રશ્નપત્ર ટૂંકમાં આવવાનું છે। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ વિભાગ પ્રમાણે ગુણભાર। તો વિભાગ પ્રમાણે ગુણભારની અંદર સૌથી પહેલાં રીડિંગ કોમ્પ્રિહેન્શનનો જે વિષય છે એ રીડિંગ કોમ્પ્રિહેન્શનની અંદર મેઇન ટેક્સ્ટની અંદરથી ટોટલ 28 માર્ક્સના પ્રશ્નો, સપ્લિમેન્ટરી રીડરમાંથી 13 માર્ક્સ, અનસીન રીડિંગમાંથી રીડિંગ કોમ્પ્રિહેન્શનમાંથી મેઇન ટેક્સ્ટમાંથી 28 માર્ક, સપ્લિમેન્ટરીમાંથી 13 માર્ક અને અનસીન પેસેજમાંથી 10 માર્કના ક્વેશ્ચન। ત્યારબાદ ફંક્શન્સ અને ગ્રામરની અંદર 26 માર્ક અને રાઇટિંગ સેક્શન છે એ ટોટલ 23 માર્ક્સનો રહેશે। હવે આમ જોઈએ તો આ રોકડા માર્ક કહેવાય 28, 13, 10 કેમ તો કે ભાઈ સપ્લિમેન્ટરી રીડિંગના છે, અનસીન પેસેજના છે, મેઇન ટેક્સ્ટના છે, એમાંથી 70% જેટલા પ્રશ્નો પેરેગ્રાફમાંથી બેઠા ગોતવાના હોય છે। એ હમણાં આપણે પ્રશ્નો જોઈએ પ્રશ્નપત્ર એટલે સમજાવી દઉં તમને। હવે સેક્શન વાઇઝ વાત કરીએ તો સેક્શન એ વિભાગ એ જે છે એ ટોટલ 18 માર્ક્સનો રહેશે જેની અંદર 4 ટ્રુ ફોલ્સ આવશે। ત્યારબાદ સપ્લિમેન્ટરી રીડરમાંથી વોકાબ્યુલરી 3 માર્ક્સની અંદર જેને આપણે નિયરેસ્ટ મિનિંગ કહીએ છીએ એ પૂછાશે। ત્યારબાદ આઈડેન્ટિફાઈ ફંક્શન્સ 3 માર્કની અંદર, રિસ્પોન્સ ટુ ધ ક્લૂઝ ફંક્શનનો ઉપયોગ કરીને એમસીક્યુ છે એ ટૂંકમાં પૂછેલા હશે 4। ત્યારબાદ રિકોગ્નાઇઝ અપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ એમસીક્યુ ટાઈપના 4 ક્વેશ્ચન છે। ત્યારબાદ રીડિંગ કોમ્પ્રિહેન્શનની અંદર મેઇન ટેક્સ્ટમાંથી, પ્રોઝમાંથી જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન હશે, રાઈટ। આ રીતનું આખું સેક્શન એ અને હવે સેક્શન બીની અંદર પેરેગ્રાફ ઉપરથી જવાબ છે એ બધા આવી ગયા। ત્યારબાદ શોર્ટ નોટ છે એ 3 માર્ક્સની અંદર પૂછાશે। સેક્શન સી આખો ગ્રામર બેઝ, સેક્શન ડી બી આખો ગ્રામર બેઝ છે અને ત્યારબાદ ઈ વિભાગ આખો રાઇટિંગ છે। હવે આપણે જોઈ લઈએ આખું પ્રશ્નપત્ર એટલે આપણે થોડોક વધારે ડિટેલમાં ખ્યાલ આવે। અહીંયા તમને એક સેમ્પલ પેપર આપેલું છે, આ નમૂનાનું પ્રશ્નપત્ર છે, આ ટાઈપનું આખું પ્રશ્નપત્ર આવશે જેની અંદર વિભાગ એની અંદર સૂચના આપેલી છે રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ। આપેલું વાક્ય સાચું છે કે ખોટું તે જણાવો। ટોટલ 4 ક્વેશ્ચન આપેલા હશે અને દરેકનો 1 માર્ક રહેશે એટલે કુલ સાચા કે ખોટા ટ્રુ ફોલ્સ 4 માર્ક્સની અંદર આવશે। ત્યાર પછી આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ। તો ટૂંકમાં અહીંયા જે શબ્દ આપેલો છે એનો નજીકનો શબ્દ જેને આપણે સમાનાર્થી શબ્દ કહીએ, જેમ કે અહીંયા એકનોલેજ આપેલું છે તો એનો જે સમાનાર્થી શબ્દ થતો હોય એ સમાનાર્થી શબ્દ તમારે સિલેક્ટ કરીને લખવાનો છે। ટોટલ 3 ક્વેશ્ચન હશે, દરેકનું 1 માર્ક। ત્યાર પછીના ક્વેશ્ચનની સૂચના આપેલી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ। મતલબ કે અહીંયા ફંક્શન આપેલા છે કૌંસમાં, જેમ કે એક્સપ્રેસિંગ ચોઇસ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ, ટોકિંગ અબાઉટ, થિંક ઇન રિલેશન ટુ સમથિંગ અને એક્સપ્રેસિંગ સજેશન। અને નીચે તમને 3 વાક્ય આપેલા છે, શ્રદ્ધા એક ટુ ફેરફુલી ટુ અપોઝ એની વન। તો આમાં શું દર્શાવવા માગે છે એ રીતના ટૂંકમાં વાક્ય તમારે સિલેક્ટ કરવાના હોય છે। ત્યાર પછીના ક્વેશ્ચનની સૂચના આપેલી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ। મતલબ કે અહીંયા વાય ડીડ યુ નોટ પ્રિપેર ધ એપલ જ્યુસ, અહીંયા કન્ડિશન ઇન પાસ્ટ કરી અને આખું ફંક્શનનો ઉપયોગ કરીને ઓપ્શન ચૂઝ મતલબ કે સિલેક્ટ કરવાનો છે। ટોટલ 4 માર્ક્સની અંદર 4 ક્વેશ્ચન આપેલા છે। ત્યાર પછીનો ક્વેશ્ચન બહુ ઇઝી હોય છે કે ભાઈ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ફ્રેઝ એઝ ધેર આન્સર। 4 માર્ક્સની અંદર છે, અહીંયા ટ્વાઇસની નીચે અંડરલાઇન કરેલી છે તો પ્રશ્ન બનાવવાનો છે। તો વેન તો ન આવે, હાવથી વાક્ય બની શકે, હાઈ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક, તો ઓપ્શન નંબર બી છે એ જવાબ આવે। તો આવી રીતે છે એ તમને ટૂંકમાં કહી શકાય કે અંડરલાઇન કરેલા શબ્દ છે ને નીચેના ક્વેશ્ચન તમારે બનાવવાના 4 માર્ક્સની અંદર।
ત્યાર પછી વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી ની અંદર રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, પેરેગ્રાફ વાંચો અને નીચે આપેલા ક્વેશ્ચનના જવાબ લખો. ટોટલ 12 માર્કના ક્વેશ્ચન વિભાગ બી ની અંદર ફકરામાંથી ગોતવાના છે. કેટલા માર્ક્સના? તો કે ટોટલ 12 માર્ક્સના. ત્યારબાદ એની ટાઈપ ઓફ ઓક્યુપેશન નીડ સ્કિલ રિપ્લેસ, ટૂંકમાં આ જે આખા ક્વેશ્ચન છે એ જે પેરેગ્રાફના જ છે. એના પછીનો ક્વેશ્ચન છે રાઇટ એની વન શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન લવ્સ ડ્રાઈવ ફોર્સ, મતલબ કે અહીંયા જે આપેલા છે કોઈ એક વિષય ઉપર ટૂંક નોંધ લખવાની છે 3 માર્કની અંદર. ત્યારબાદ ધ ટાઇટલ એડજસ્ટમેન્ટ વાળું છે, રાઈટ, આ બેમાંથી કોઈ પણ એક તમારે લખવાની થશે. એના પછીનો ક્વેશ્ચન છે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, મતલબ કે કૌંસની અંદર જે શબ્દ આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરી અને તમારે પેરેગ્રાફ પૂર્ણ કરવાનો પરીક્ષાની અંદર પૂછાય છે. ત્યારબાદ વિભાગ સીની વાત કરીએ તો રીડ ધ ફોલોવિંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફરી વખત અહીંયા તમને જે ક્વેશ્ચન આપેલા છે એ ક્વેશ્ચન પેરેગ્રાફમાંથી ગોતીને જવાબ લખવાના છે ટોટલ 5 માર્ક્સની અંદર. ત્યારબાદ ફરી વખત નીચે બીજી એક વસ્તુ આપેલી છે રીડ ધ ફોલોવિંગ પેસેજ એન્ડ રાઇટ ધ સમરી, ટૂંકમાં સંક્ષેપીકરણ, જેને આપણે ગુજરાતીમાં સારાંશ લેખન કહીએ. ટૂંકમાં અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફને ત્રીજા ભાગની અંદર કન્વર્ટ કરીને એક ટાઇટલ આપવાનું છે 5 માર્ક્સની અંદર. એના પછી ફરી વખત પેરેગ્રાફમાંથી જવાબ આવી ગયા. ન્યૂઝ ક્લિપ જેને આપણે કહીએ છીએ, રીડ ધ ન્યૂઝ ક્લિપ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન 5 માર્ક્સની અંદર. અહીંયા ન્યૂ દિલ્હી ગિવન ઇન એન ઇમ્પોર્ટન્ટ મેસેજ ત્યાંથી ચાલુ કરી અને અહીંયા પેરેગ્રાફ પૂરો થાય છે એડેટ સુધી, અને તેમની નીચે 5 ક્વેશ્ચન આપેલા છે, એના જવાબ તમારે લખવાના થશે. ત્યાર પછી આગળનો ક્વેશ્ચન છે રીડ ધ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સ્ટેન્જા મતલબ કે અહીંયા જે પોઈમ આપેલું છે, કાવ્ય આપેલું છે, આ કાવ્ય વાંચી અને નીચે જે ક્વેશ્ચન આપેલા છે એનો જવાબ તમારે લખવાનો છે. 6 માર્ક્સની અંદર ટોટલ આપેલા છે, 2 સ્ટેન્જા પૂછાશે 3 માર્કમાં. ત્યારબાદ સેક્શન ડી આખું ગ્રામર બેઝ છે. ડુ એઝ ડાયરેક્ટેડ, ટૂંકમાં જે સૂચના આપેલી છે એ પ્રમાણે ચેન્જીસ એમાં કરવાનો છે 4 માર્ક્સની અંદર. પહેલું આપેલું છે ભક્તિ સોવ એન એક્સિડન્ટ વોઝ સીન, મતલબ કે એક્ટિવ વોઇસમાંથી પેસિવમાં ફેરવવાનું છે. ત્યારબાદ નેશનલ પાર્ક હેડ આપેલું છે, નેશનલ પાર્ક હેઝ આપેલું છે, મતલબ કે ટેન્સ ફેરવવાનો કીધો છે. ત્યાર પછી 3 માર્ક્સની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપેલી છે. અહીંયા ડાયરેક્ટ સ્પીચ આપેલી હોય અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવવાનું તમને પૂછાય છે. ત્યારબાદ ફંક્શનનો ઉપયોગ કરી અને જે વાક્ય આપેલા હોય એ વાક્ય પૂરા કરવાના છે 5 માર્ક્સની અંદર. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન, ટોટલ 5 આપેલા હશે. ત્યારબાદ કમ્બાઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ, મતલબ કે 60 નંબરનો જે પ્રશ્ન છે આમાં તમે જુઓ ને તો પૂર્ણવિરામ આપેલા છે. પૂર્ણવિરામ અહીંયા આપેલું છે ને એક અહીંયા આપેલું છે. તો ની હકીકતની અંદર પૂર્ણવિરામ નહીં, પરંતુ એ 2 સંયોજક મૂકી અને આખું વાક્ય તમારે મિનિંગફુલ બનાવવાનું છે 3 માર્ક્સની અંદર. ત્યાર પછી કમ્પ્લીટ ધ પેસેજ, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ, મતલબ કે અહીંયા કૌંસમાં તમને 3 શબ્દ આપેલા છે અને 3 શબ્દમાંથી કોઈ એક શબ્દ મૂકી અને આખો પેરેગ્રાફ 4 ખાલી જગ્યાવાળો હશે 4 માર્ક્સમાં એ પૂર્ણ કરવાનો પૂછાય છે. ત્યાર પછી અહીંયા સેક્શન ઈની અંદર એક ડેટા આપેલો છે અને એ ડેટાનો અભ્યાસ કરી, મતલબ કે સ્ટડી ધ ફોલોવિંગ ટ્રી ડાયાગ્રામ એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ, મતલબ કે 80 શબ્દમાં આનું ડિસ્ક્રિપ્શન આપવાનું છે. ટોટલ 5 માર્ક્સ રહેશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ યુઝિંગ ધ કી વર્ડ, મતલબ કે વુમન એમ્પાવરમેન્ટ અને ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ અથવા તો સ્ટ્રેસ મેનેજમેન્ટ. આ 3માંથી કોઈ એક વિષય ઉપર તમારે 150 શબ્દની અંદર એક નિબંધ લખવાનો છે, જેના માર્ક્સ રહેશે 8. ત્યાર પછીનો ક્વેશ્ચન આપેલો છે યુ આર ઇન્વાઇટેડ ટુ સ્પીક ઓન ઇમ્પોર્ટન્સ ઓફ યોગા, મતલબ કે યોગનું મહત્વ એ વિષય ઉપર એક સ્પીચ તૈયાર કરવાની છે. કેટલા માર્ક્સની અંદર? તો કે સાહેબ 6 માર્ક્સની અંદર છે. જો સ્પીચ તૈયાર નથી કરવી તો એના અથવાની અંદર તમને એક એપ્લિકેશન પૂછાય છે. અહીંયા આપેલી છે કે ભાઈ ધ્યેય પ્રજાપતિ ફ્રોમ શાંતમ બ્લોક નંબર 10, રાઈટ. આના વિશે આ વ્યક્તિ છે અને એ શેના પોસ્ટ માટે એપ્લાય કરે છે? તો કે ભાઈ એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ ટુ ધ મેનેજર, રાઈટ. એકાઉન્ટન્ટ માટેની એક પોસ્ટ છે, એના માટેની એક અરજી તમને પૂછેલી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ઈમેલ રાઇટિંગ, 5 માર્ક્સની અંદર પૂછાય છે અને ઈમેલની અંદર અહીંયા તમને ટોપિક પણ આપેલો હશે.
કે ભાઈ યોર પેન કાર્ડ પ્રોવાઇડેડ ટુ યુ ઇઝ મિસપ્લેડ ઇન નેમ. ટૂંકમાં તમારા નામની અંદર પાન કાર્ડમાં કંઈક મિસ્ટેક છે અને તમારે nsdl.co.in એક મેલ લખવાનો છે. એના પછી એક અથવામાં ક્વેશ્ચન આપેલો છે કે તમારે ઈમેલ નથી લખવો તો શું લખવાનું, તો કે ભાઈ પ્રિપેર અ બ્રીફ રિપોર્ટ લખવાનો છે. શેના વિશે પૂછેલો છે, તો કે ભાઈ એક રિપોર્ટ પૂછ્યો છે, એ રિપોર્ટ છે ઓલ્ડ એજ હોમ, ટૂંકમાં વૃદ્ધાશ્રમ વિશે પૂછેલો છે 5 માર્ક્સની અંદર. તો આવી રીતે તમારા અંગ્રેજી વિષય છે એ અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્રનું માળખું રહેશે. આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.